જીવ પરમાત્માનો અંશ છે. વ્યાસ મહર્ષિએ બ્રહ્મસૂત્રોમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા અનેક ઋષિઓના મત આપ્યા છે. આશ્મરત છે ઋષિ, ઔડુલોમી ઋષિ, બાદરી ઋષિ, અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય જીવા, અંતઃકરણોપહિતં ચૈતન્ય જીવા, અંતઃકરણાવચ્છિન્નં ચૈતન્ય જીવા. આ ઋષિ આવું માને છે, આ ઋષિ આવું માને છે. જીવાત્માના સ્વરૂપમાં ઋષિઓમાં થોડો મતભેદ તો છે. મતભેદ હોવા છતાં બધા ઋષિઓ જીવને ઈશ્વરનો અંશ માને છે. કોઈ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવ અને ઈશ્વરમાં જે ભેદ દેખાય છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ. ભેદ બે પ્રકારનો હોય છે, વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ. ગાય અને ઘોડો એનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે. ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે. જીવ ઈશ્વરનો ભેદ એવો વાસ્તવિક નથી, ઔપાધિક ભેદ છે. ડાંગર અને ચોખા એમનો જેવો ભેદ છે. ડાંગર એ ચોખા છે, ચોખા એ ડાંગર છે. ચોખાનો ભાત થાય, ડાંગરનો ભાત થાય નહીં. ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો કે છે આ ડાંગર છે. ડાંગરને થોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે, માયાના આવરણ સાથે જે ચેતન છે એને જીવ કે છે. જેને માયાનો સ્પર્શ નથી. જીવ ઈશ્વરમાં ભેદ માયાથી ભાસે છે. જીવ પરમાત્માનો અંશ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. કોઈ પણ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો. દુકાને આવેલા ગ્રાહકમાં ભગવાનના દર્શન કરીને જે વેપાર કરે એનો વેપાર પણ પૂજા છે. જેને ગ્રાહકમાં ભગવાન દેખાય છે, વ્યાજબી નફો લેવો જ જોઈએ. ભગવાનની એવી આજ્ઞા છે, નફો વૈશ્ય લે. ગ્રાહકની સરળતાનો દુરુપયોગ કરી ગેરવ્યાજબી નફો લે તો વેપારમાં પાપ થાય. વેપાર કરે પણ ભક્તિ છે. દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરે છે. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરે. અનેક વાર એવું થાય છે, ઘરમાં પુત્ર નુકસાન કરે, પુત્ર ભૂલ કરે છે ત્યારે એના માતા પિતા હસે છે. પુત્ર નુકસાન કરે તો માતા પિતાને ખોટું લાગતું નથી. કદાચ નોકર નુકસાન કરે તો, નોકર ભૂલ કરે તો ક્રોધ આવે છે. કેટલાક નોકરને સંભળાવે છે, તું મૂર્ખ છું, તને કઈ અક્કલ નથી. રૂબાબમાં કેવું બોલે છે એવું કઈ મને બોલતા આવડતું નથી, તમને આવડતું હશે. બહુ રૂબાબમાં બોલે. શબ્દનો માર ભૂલાતો નથી, લાકડીનો માર ભૂલાય. કોઈને શબ્દથી મારતો. નોકરમાં પણ નારાયણ છે, કોના હાથે ભૂલ થતી નથી. નોકરને પ્રેમથી સમજાવો, એને દુઃખ થાય એવો શબ્દ ન. જીવને ઈશ્વરનું સ્વરૂપ માનો. જીવ ઈશ્વરથી અલગ થઈ શકે. કેટલીક માતાઓ એવી હોય છે, એમને દીકરીમાં ભગવાનના દર્શન થાય છે. કન્યા નુકસાન કરે છે ત્યારે માં હસે છે. પુત્ર વધુમાં ભગવાનના દર્શન થતા નથી. પુત્ર વધુ નુકસાન બહુ કરે ને તો ક્રોધ આવે છે. આવું કરી પછી એ પણ ધણીને સમજાવે છે, તમારી માં બહુ ખરાબ છે, આપણે બે જણા મુંબઈમાં જઈને રહીશું. અલગ થઈ ગયું. કન્યામાં ભગવાન છે અને પુત્ર વધુમાં પણ ભગવાન છે. જ્ઞાનથી શાંતિ મળે છે. ઘરમાં જેટલા જીવ છે એ જીવોને ભગવાનનું સ્વરૂપ માનો. જીવ ઈશ્વરનો બાળક છે, જીવ ઈશ્વરનો અંશ છે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરે. એ જ ભગવાનની પૂજા છે. જીવને સંતોષ આપો એ ભગવાનની પૂજા છે.
જીવને માન આપો, એ ભગવાનની પૂજા છે. કોઈનું પણ અપમાન ન કરો. એક પૈસાનો ખર્ચો નથી. હાથ જોડો તો તમારું શું જાય છે? થોડું ઠંડુ જળ આપો, મધુર બોલો, એ ભગવાનની પૂજા છે. કેટલાક લોકોને મંદિરમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે, માનવમાં ભગવાન દેખાતા નથી. મૂર્તિ તો જડ છે. જડ મૂર્તિમાં ચેતન પરમાત્માની ભાવના કરે, સારું છે. ચેતન માનવમાં ભગવાનની ભાવના કરે. માનવમાં ભગવાનના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. મંદિરમાં મૂર્તિમાં ભગવાન દેખાય છે, માનવમાં ભગવાન દેખાતા નથી. તેથી પાપ વધ્યું છે. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયેદ્રામ તદેવેશ્વર પૂજન. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરે છે. પૃથુ મહારાજ બહુ કાળજી રાખે, મારા રાજમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા રાજમાં કોઈના ઘેર ઝઘડો ન થાય, બધા સુખી થાય. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર. કોઈ જીવ સાથે જે કપટ કરે છે એ ભગવાન સાથે જ કપટ કરે છે. કોઈ જીવની જે નિંદા કરે છે એ ભગવાનની નિંદા કરે છે. જીવ ઈશ્વરથી અલગ થઈ શકે એમ નથી. પૃથુ મહારાજ બહુ સાવધાન છે. અનેક યજ્ઞો કર્યા છે. પોતાનો દીકરો વિજિતાશ્વને ગાદીમાં બેસાડી પૃથુ મહારાજ વનમાં તપશ્ચર્યા કરવા ગયા છે. મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા. આજકાલના લોકો તો ભગવાનને છોડીને બંગલામાં જ બેહી રહે છે, ઘર છોડવું નથી. વૃદ્ધાવસ્થામાં સમજીને વૃદ્ધ ગંગા કિનારે બેસીને સાધન કરે, એનું કલ્યાણ થાય, એના બાળકોનું કલ્યાણ થાય. મોટા મોટા રાજાઓ ભગવાનના માટે ઘર છોડતા. આજકાલ જગ્યા મળતી નથી. વૃદ્ધ લોકો ગંગા કિનારે જાય તો શહેરમાં થોડી જગ્યા પણ વધી જાય, બધાને ઘરમાં જ રહેવું. એક દિવસ ઘર છોડવું જ પડશે. કાળ ધક્કો મારશે ત્યારે ફરજિયાત છોડવું જ પડશે. તમારું ઘર ભગવાનના ચરણમાં છે, ભૂલશો નહીં. વિવેકથી ઘરનો ત્યાગ કરે છે. પરમાત્માના માટે ગંગા કિનારે બેસીને સાધન કરે છે. પૃથુ મહારાજનો પુત્ર વિજિતાશ્વ ગાદીમાં બેઠો છે. વિજિતાશ્વોધિરાજાસીત પૃથુપુત્ર પૃથુશ્રવા. વિજિતાશ્વના વંશમાં હરિયશ્વ નામનો રાજા થયો. હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બરી રાજા થયો. પ્રાચીન બરી રાજાનું લગ્ન શતકૃતિ રાણી સાથે થયું હતું. તેમના ઘેર 10 બાળકો થયા. એ જ 10 પ્રચેતાઓ છે. પ્રચેતાઓને પ્રાચીન બરી રાજાએ આજ્ઞા કરી, તપશ્ચર્યા કરો, બળવાન બનો. જે બળવાન છે એ બધું કરી શકે છે. જેને શક્તિનો બહુ વિનાશ કર્યો છે, જે બહુ દુર્બળ છે, એ ધરતીને પણ ભાર જેવો લાગે. દુબળો કોઈની સેવા કરતો નથી. દુબળો એવી ઈચ્છા રાખે છે લોકો મારી સેવા કરે. શક્તિથી જ ભક્તિ થાય છે. શક્તિનો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખવી. શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે અને શક્તિના વિનાશમાં અતિ દુઃખ છે. બહુ બોલવાથી શક્તિનો વિનાશ થાય છે. આંખથી પણ શક્તિનો વિનાશ થાય. શક્તિનો વિનાશ એ જ મહાન દુઃખ છે અને શક્તિનો સંગ્રહ એ જ મહાન સુખ છે. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે. તમે બળવાન બનો. બાળકોને એવી આજ્ઞા કરી. 10 પ્રચેતા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે ત્યાં આવ્યા છે. જે ભગવાનના માટે ઘર છોડે છે,
જે સદભાવથી ઘર છોડે છે એને શંકર ભગવાન દર્શન આપે. પ્રચેતા સદભાવથી ઘર છોડીને ગયા, કોઈના માટે કુભાવ નથી, ભગવાનના માટે ઘર છોડ્યું છે. શું કરીએ કઈ ખબર પડતી નથી. ઘણ 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 ઘંટા નાદ થયો છે. અતિ મધુર મંગલ ગીત કાને આવે છે. કોણ બોલે છે? પ્રચેતા ચારે બાજુ જુએ છે. ભગવાન શંકર પ્રગટ થયા. પાપના સંસ્કાર જ્યારે જાગે છે ત્યારે ડાયો મૂરખ થઈ જાય છે. માનવ જાણે છે પાપ કરીને જ હું દુઃખી થયો છું. પાપના સંસ્કાર જાગ્યા પછી પાપ કરવામાં મજા આવે છે. પાપની આદત છૂટતી નથી. તમે યાત્રા કરો, યજ્ઞ કરો, દાન આપો, પુણ્ય વધશે. તમે બહુ પુસ્તકો વાંચો, શબ્દ જ્ઞાન વધશે, પાપ નહીં છૂટે. શાંતિથી બેસીને ભગવાનના નામનો અતિશય જપ કરો. જીવ પુણ્ય કરવામાં સ્વતંત્ર છે, પાપ છોડવામાં જીવ પરતંત્ર છે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે, પાપની આદત પડી છે. શાંતિથી બેસીને ભગવાનના નામનો અતિશય જપ કરો. એક ભાઈએ પૂછે કે મારા મેં 3 કરોડ જપ કર્યો છે, હવે મારે પૂર્ણાહુતિ કરવી છે, સમાપ્તિમાં શું કરવું પડે? કોઈ એવું પૂછવા આવતા નથી. ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું, હવે દાળ ભાતની મારે પૂર્ણાહુતિ કરવી છે. ભોજનની સમાપ્તિ થતી નથી. જીવનમાં અંતિમ દિવસે પણ ભોજન તો કરવું પડે છે. માનવ ભોજનની સમાપ્તિ કરતો નથી, ભજનની સમાપ્તિ કેમ કરે? જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો છે. જપની સમાપ્તિ ન કરો. પ્રચેતાઓને આજ્ઞા કરી છે. ભાગવતમાં એવું લખ્યું છે 10,000 વર્ષ સુધી નારાયણ સરોવરમાં શાંતિથી રુદ્રગીતનો જપ કરતા. કેટલું ધૈર્ય છે. અતિશય ભૂખ લાગે ત્યારે એકવાર ફળ ખાતા, આખો દિવસ રુદ્રગીતનો જપ કરે છે. પ્રચેતાઓ રુદ્રગીતનો જપ કરતા હતા ત્યારે નારદજીએ પ્રચેતાઓના પિતા પ્રાચીન બરી રાજાને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે અને કહ્યું છે વાસનાથી જીવ અનેક વાર પુરુષ બને છે, અનેક વાર સ્ત્રી બને છે. વાસના પુનર્જન્મનું કારણ છે. માનવ બીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે. આસી પુરંજનું નામ રાજા રાજન બૃહત્સ. અનેક વાર તું રાજા થયો, અનેક વાર રાણી થયો, તને કઈ શાંતિ મળી? તું રાજા નથી, તું રાણી નથી, તું પરમાત્માનો અંશ છે. સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે. આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા પરમાત્માનો અંશ. નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું. પ્રચેતાઓને 10,000 વર્ષ પછી ભગવાન નારાયણના દર્શન થયા. નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવયાય મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષમાર્ગૈરગતાધ્વને નમઃ. ભગવાનની આજ્ઞા થઈ, હવે અહીંથી ઘેર જઈને લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું અમારે હવે સંન્યાસ લેવો છે. ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ. વિવેકથી સાવધાન થઈને લગ્ન કરો. 1-2 બાળક થયા પછી સંન્યાસ.
લગ્ન કર્યા વિના સંન્યાસ લેશો અને કદાચ મનમાં વાસના જાગૃત થઈ જાય, પતન થશે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. લગ્ન વાસનાનો વિનાશ કરવાનો. વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે, માટે લગ્ન છે. લગ્નના સમયે બ્રાહ્મણો બોલે છે સાવધાન સાવધાન. જાણે છે લગ્ન કર્યા પછી આ ગાફલ થવાનો છે, જે સાવધાન થઈને લગ્ન કરે છે. લગ્ન કરવાની આજ્ઞા આપી છે. પ્રચેતાઓએ કહ્યું લગ્ન કર્યા પછી જીવ સાવધ રહેતો નથી. ગૃહસ્થનું જીવન જ એવું છે. ગૃહસ્થ જીવનમાં મન બગડી જાય છે, મમતા થાય છે. મમતા મનને બગાડે છે, મમતા પાપ કરાવે છે. કેટલાક મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે. ઘરમાં પણ સમભાવ રહેતો નથી. જગતમાં સમભાવ ક્યાંથી થાય? પોતાનો દીકરો હોય એને મોટો પેડો આપે અને ભત્રીજો આવ્યો એને નાનકડો પેડો આપે. સમત્વમ યોગ. આ મારો દીકરો છે અને આ મારો ભત્રીજો છે. ઘરના જીવોમાં પણ સમભાવ રહેતો નથી. જગતમાં સર્વત્ર સમભાવ કેવી રીતે સિદ્ધ કરે? લગ્ન જીવનમાં પાપ થઈ જાય. ગ્રસ્થ જીવનમાં મન બગડે છે. ગ્રસ્થ જીવનમાં જ્ઞાન ઢંકાય છે. ગ્રસ્થ જીવનમાં ભક્તિમાં વિઘ્ન આવે છે. પ્રભુએ કહ્યું તમે પૂછો એ વાત સાચી છે. લગ્ન કર્યા પછી જે 4 કલાક 5 કલાક શાંતિથી મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ભગવાન જેને પાપ કરતા અટકાવે છે એનું જ પાપ છૂટે છે. જીવમાં પાપ છોડવાની શક્તિ નથી. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ જીવોને પ્રભુએ આજ્ઞા કરી છે 24 કલાકમાં 4-5 કલાકનો સમય મારા માટે રાખો. કેટલાક લોકો ભગવાનને પૈસા આપીને જ સમજાવે છે. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો. લક્ષ્મીપતિ પરમાત્માને પૈસાથી કોઈ રાજી કરી શકે. ભગવાન તમારી પાસે સમય માંગે છે 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે. શાંતિથી બેસીને પૂજા કરો, ધ્યાન કરો, જપ કરો. 5 કલાક જે મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ગ્રસ્થ જીવનમાં પાપ થાય છે. ગ્રસ્થ જીવનમાં મન બગડતા વાર લાગતી નથી. બધું સાચું છે. જે 5 કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. પ્રચેતાઓ ઘેર ગયા છે. વાર્ષિક કન્યા સાથે લગ્ન કર્યું. એમના ઘેર જે દીકરો થયો તેનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયો એને બધું આપી દીધું અને પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં નારદજીના દર્શન થયા. પ્રચેતાઓએ કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાનને ભૂલી ગયા. અમારું મન હવે પવિત્ર નથી, અમને ઉપદેશ કરો. નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી અને કહ્યું છે સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. મૂળમાં જળ રેડવાથી ઝાડ પ્રસન્ન થઈ જાય. ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં જળ રેડો. સંસાર વૃક્ષનું મૂળ છે પરમાત્મા. જે પરમાત્માને પ્રસન્ન કરે છે એ જગતને પ્રસન્ન કરે છે. જગતના પાછળ પડશો નહીં. 1000ને જે રાજી કરે છે 2-4 જીવ વિના કારણ નારાજ થાય, વેર કરે છે. પરમાત્માના પાછળ યથા તરોર મૂલ નિષેચનેન તૃપ્યંતિ તત્સ્કંધ ભુજોપશાખા પ્રાણોપહારાચ્ચ યથેન્દ્રિયાણામ તથૈવ સર્વાર્હણમચ્યુતે જ્યાં. પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી
રચેતાઓ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા છે. વિદુરજી આપે પ્રશ્ન કરેલો આ પ્રચેતાઓ કોણ છે? સમય અનુસાર કથા સંભળાવી છે. હવે તમારે શું સાંભળવું? વિદુરજીએ કહ્યું, જે સાંભળ્યું છે એનું મારે મનન કરવું છે. શ્રવણ મનન થી સફળ થાય. ઘેર જઈને કથાને યાદ કરો. આજે મેં શું સાંભળ્યું? લોકો કથામાંથી ઉઠે છે ત્યારે જે કઈ સાંભળ્યું હોય તે ભાગવતને અર્પણ કરીને જેવા હતા તેવા લઈ ઘેર જાય. કથા ઘરમાં લઈ જાઓ. આજે મેં કથામાં સાંભળ્યું, જગતના પાછળ પડે દુઃખી થાય. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. કથામાં એવા સિદ્ધાંતો રોજ આવશે તમારા જીવનમાં જે ઉપયોગી થશે. કથાનું મનન કરવું છે. ગાય માતાને તમે ઘાસ ખવડાવો તો ઘાસને પેટમાં ઉતારે નહીં, ગળામાં રોકી રાખે અને જ્યારે એને ફુરસદ મળે છે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે. ત્યારે દિવ્ય રસ ઉત્પન્ન થાય છે. કથાને વાગોળે. કથામાં જે સાંભળ્યું છે એનું વારંવાર મનન કરો. વિદુરજી મનન કરીને કૃતાર્થ થયા છે. પંચમ સ્કંધમાં પરમહંસોની કથા. હંસમાં એક મોટો સદગુણ હોય છે. દૂધ અને પાણી ભેગું કરીને હંસના આગળ રાખો, હંસ પાણી છોડે છે અને દૂધ પી જાય છે. આ જગત શું છે? દૂધ પાણી બે ભેગા થઈ ગયા છે. જળ અને ચેતન બેનું મિશ્રણ એ જગત છે. આ શરીર જળ છે, આત્મા ચેતન છે. જળ અને ચેતન બે તત્વો જુદા છે. જુદા હોવા છતાં એકરૂપ થઈ ગયા. જળ શરીરથી ચેતન આત્માને જે અલગ કરે એને પરમહંસ કહે છે. નારિયેળના અંદર કાચલી હોય, અંદર કોપરું હોય. રસ કાચલીમાં નથી, કોપરામાં છે. આ શરીર કાચલી જેવું છે. શરીરના અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ રસમય છે. જળ શરીર અને ચેતન આત્મા બે તત્વો જુદા છે. જુદા હોવા છતાં એક રૂપ થઈ ગયા છે. નારિયેળમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને વળગીને જ રહે છે, છોડતી નથી. નારિયેળનું પાણી સુકાઈ જાય પછી કાચલી અને કોપરું અલગ થઈ જાય. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એને શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થતો નથી. ધીરે ધીરે સંયમ વધારજો. મનને વારંવાર સમજાવો, હું શરીર નથી, શરીર મારું નથી, શરીરનું સુખ એ મારું સુખ નથી. આ તો માટીનું પૂતળું છે, માટીમાં મળવાનું છે. હું શરીરથી ભિન્ન છું તો શરીરનું સુખ મારું સુખ નથી. જળ શરીરથી ચેતન આત્માને જે અલગ કરે છે એને પરમહંસ કહે છે. પરમહંસોના બે ભેદ બતાવ્યા છે. કેટલાક પરમહંસો નિરાકાર પ્રકાશમય પરમાત્માનું ધ્યાન કરે. કેટલાક પરમહંસો સાકાર શ્રી રામ શ્રી કૃષ્ણનું ધ્યાન કરે. જ્ઞાની પરમહંસ બ્રહ્મનિષ્ઠ હોય છે અને ભાગવત પરમહંસ ભગવનનિષ્ઠ હોય છે. બ્રહ્મ જ્ઞાન થવું બહુ કઠણ નથી, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહેવું બહુ કઠણ. જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. ઋષભદેવ ભગવાનની કથા કરી છે. તેમની આત્મનિષ્ઠા એવી હતી, શરીર અગ્નિમાં બળે છે, હું બળતો નથી. લાકડું બળે છે, લાકડામાં જે અગ્નિ છે એને કોઈ બાળી શકે નહીં. આ શરીર લાકડું છે, હું લાકડું નથી, હું તો અગ્નિ છું, હું પ્રકાશમય પરમાત્માનો હું. ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી દૃઢ હતી, દેહ ભાવ મરી ગયો છે.
શરીર અગ્નિમાં બળે છે, હું બળતો નથી, હું શરીર નથી, હું પરમાત્માનો અંશ છું. એવો આત્મભાવ સ્થિર થયો હતો. ઋષભદેવજીની નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા છે. કેટલાક સંતોને સાકાર ભગવાનમાં પ્રીતિ હોય. નિર્ગુણ નિરાકાર ભગવાન કૃપા કરતા નથી અને સજા પણ કરતા નથી. નિર્ગુણ નિરાકાર ભગવાન અંદર છે, બહાર છે, સર્વત્ર છે, છતાં જીવ પાપ કરે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા કોઈને પાપ કરતા અટકાવતા નથી. નિર્ગુણ નિરાકાર પરમાત્માને કોઈની દયા આવતી નથી. નિર્ગુણ નિરાકાર પરમાત્મા દુઃખ દૂર કરતા નથી, સુખ આપતા નથી. પરમાત્મા જયારે સાકાર બને છે, સાકાર ભગવાનને દયા આવે છે. સાકાર ભગવાન પાપ કરતા અટકાવે છે. સાકાર ભગવાન દુઃખ દૂર કરે છે. ભાગવત પરમહંસોની ભગવાનમાં નિષ્ઠા હોય. જ્ઞાની પરમહંસોની નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા હોય. જ્ઞાની પુરુષોનું જીવન કેવું હોવું જોઈએ, જગતને ઋષભદેવજીએ સમજાવ્યું. ઋષભદેવજીની કથા અતિ દિવ્ય છે. આપણા જેવા સાધારણ લોકોને બહુ ઉપયોગી નથી. તેથી સુખદેવજીએ સંક્ષેપ કર્યો છે. ભરતજીનું ચરિત્ર આપણા માટે બહુ ઉપયોગી છે. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતદ પરિપાલનાય સંચિંતિતઃ તદનુશાસન પરઃ પંચજનીમ વિશ્વરૂપ દુહિતરમુપલેમે તસ્યામ મુહવા આત્મજાન આત્મસમાન રૂપશીલ વયોદાન પંચજનયામાસ ભૂતાદિવ ભૂત સૂક્ષ્માશી સુમતિમ રાષ્ટ્રવૃતમ સુદર્શનમાવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભન નામૈતદ્વર્ષમ ભારતમિતિ યત આરભ્ય વ્યપદિશંતિ. નું નામ ભરતખંડ પડ્યું છે. પ્રાચીન કાળમાં આ ખંડનું નામ હતું અજનાભ ખંડ. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, મહાયોગી છે. સૂક્ષ્મ વાસના પણ મનમાં રહી જાય તો જ્ઞાનમાં યોગમાં પતન થાય. અતિશય ભક્તિ વધે ત્યારે જ વાસનાનો વિનાશ થાય. પરમાત્માના સાકાર સ્વરૂપ સાથે જે અતિ પ્રેમ કરે, સૂક્ષ્મ વાસના જ્ઞાની પુરુષોનું પણ પતન કરે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા. બાળકો સાથે રમવામાં સુખનો ભાસ થતો હતો. બધું છોડીને જંગલમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. હરણ સાથે રમવામાં સુખ થાય છે. વાસનાનો વિષય બદલાયો. વાસનાનો વિષય હરણ થયો. સૂક્ષ્મ વાસના પણ પતન કરે છે. ઘર છોડવાની ઉતાવળ ન કરો. ધીરે ધીરે ઘરમાં જ સંયમ વધારો, ભક્તિ વધારો, વાસનાનો વિનાશ કરો. જેના મનમાં વાસના છે એ મંદિરમાં પણ સંસાર કરે છે. મંદિરમાં ચકલા ચકલી દેખાય તો વિચાર કરે છે આ પતિ છે ને પત્ની છે. જેના મનમાં વાસના છે એ ગંગા કિનારે પણ સંસાર કરે છે. સંસાર છોડીને ક્યાં જશો? મનમાંથી સંસારને કાઢી નાખે. મનમાં નારાયણનું સ્વરૂપ સ્થિર કરો. બહારનો સંસાર કોઈને દુઃખ આપતો નથી. જે સંસાર મનમાં છે એ જ દુઃખ આપે છે. જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને ઘરમાં પણ ભગવાનના દર્શન થાય. વનમાં ગયા પછી જે ગાફલ થાય એને માયા ત્યાં પણ મારે છે. ભયમ પ્રમત્તસ્ય વનેષ્વપી સ્યાત. ભરતજીએ ઘર છોડવાની થોડી ઉતાવળ કરી. મનમાં વાસના છે, બાળકો સાથે રમવામાં સુખ થાય છે. એ વાસનાનો વિનાશ કર્યો નથી. ભરતજી ઘર છોડીને નેપાળમાં ગયા.
નેપાળમાં ગંડકી નદી છે, જેનું બીજું નામ છે શાલિગ્રામી. શાલિગ્રામ ભગવાન ગંડકી નદીમાંથી પ્રગટ થાય. ભરતજી ત્યાં ગયા છે. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. એક એક દેશના એક એક માલિક દેવ માન્યા છે. મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરમાં વિરાજેલા શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ. ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારકાનાથ છે. કર્ણાટક આંધ્ર દેશના માલિક દેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ. ઉત્તર પ્રદેશના માલિક દેવ બદ્રીનાથ છે. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે. 4 દરવાજામાંથી દર્શન થાય. પૂર્વ દ્વારમાં જગન્નાથ સ્વામીના દર્શન છે. દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન છે. પશ્ચિમ દ્વારમાં દ્વારકાધીશના દર્શન છે. ઉત્તર દ્વારમાં બદ્રીનાથજીના દર્શન છે. મધ્યમાં પશુપતિનાથ છે. આ જીવ જ પશુ છે. પશુ તેને કે છે જેને બાંધી રાખે છે. જીવને કામ બાંધી રાખે છે. ક્રોધ આવે છે. પશુપતિ શિવ છે. ભરતજી ત્યાં તપશ્ચર્યા કરવા ગયા. પ્રાતઃ કાલમાં 4 વાગે ગંડકી નદીમાં સ્નાન કરે છે. કેરપુર જળમાં ઉભા થઈને નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે. આત્મા બ્રહ્મરૂપ છે. ઓમકારનો જપ કરે. સૂર્ય ઉદય થયા પછી બહાર આવે. સૂર્યનારાયણની સ્તુતિ કરે. બહુ ભૂખ લાગે એટલે કંદમૂળ ફળ ખાય છે. એકલા તપશ્ચર્યા કરતા હતા. તમે જ્યાં જાઓ ત્યાં પાછળથી માયા તમને ત્રાસ આપવા આવશે. ભરતજીને માયા ત્યાં પણ ત્રાસ આપવા ગઈ.